વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જમનાબાઈ હોસ્પિટલ નજીક એક દુઃખદ ઘટના ઘટી હતી, જ્યાં એક વિધવા મહિલાની દાલ પુલાવની લારીને અગમ્ય કારણોસર આગ લગાડવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ, લારી ચલાવતી મહિલાએ દાલ પુલાવ વેચતી વખતે અનીસ દારૂવાલા નામના એક વ્યક્તિ દ્વારા વધુ દાલ માંગવામાં આવી હતી। મહિલાએ વધુ દાલ આપવા ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ। ત્યારબાદ અનીસ દારૂવાલાએ ગુસ્સેમાં આવી મહિલાની લારીને આગ લગાડી હતી। આટલું જ નહીં, અનીસ દારૂવાલા અગાઉ પણ વિવાદાસ્પદ ઘટનામાં સામેલ રહી ચૂક્યો છે। તે જ વ્યક્તિએ ધારાસભ્ય યોગેશ પટેલની ગાડીમાં આગ લગાડેલી ઘટના પણ નોંધાઈ છે। આ ઉપરાંત યાસીન ખાન પઠાણ રોડ પર પણ એક અન્ય વ્યક્તિની ગાડીમાં આગ લગાડવાનો આરોપ અનીસ દારૂવાલા પર છે। આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ભય અને આક્રોશનો માહોલ પેદા કર્યો છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। વિસ્તારના લોકો તથા સમાજના આગેવાનો દ્વારા આ કૃત્યની કડી નિંદા કરવામાં આવી છે અને વિધવા મહિલાને ન્યાય મળે તેવી માંગણી ઉઠી છે। આ વિસ્તારનું નામ માંડવી નજરબાગ સામે ઊભી છું। અહીંયા અમારે અહીંયા જમવાની લારી છે નાની મોટી। હું વિધવા છું, નાનો મોટો ધંધો કરું છું ભાઈ ને અહીંયા મારું ગુજરાન ચલાવું છું, બરાબર। અહીંયા મારી લારી શનિવારે લાગેલી હતી। એક આવ્યો ભાઈ, એને મારી જોડે માગ્યું ખાવાનું। મેં એને ના પાડતા એને મારી જોડે હુમલો કર્યો। એના પહેલાં બી એક ખાઈને જતો રહ્યો, પછી એના મારી જોડે દાળ માગી। મેં એને નથી આપી દાળ। તો એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી, તારી લારી અહીંયા કાલથી રહેશે નહીં। એટલે મેં એના પછી મેં મારા ઘેર ગઈ 6 વાગે લારી મૂકીને। મેં મારા ઘરે ગઈ લારી મૂકીને 6 વાગે। ને મારે જવું તું બહારગામ, તો મેં જતી રહી સાહેબ। અહીંયાથી ગઈ અને પછી સવારે બીજા દિવસે સવારે 23 તારીખે સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારી લારી બાળી દીધી। એટલે એને સવારે લારી 6 વાગે 5:45 વાગે બાળી દીધી। કોઈ બારી છે અનીસ દારૂવાલાએ ને પછી લારી બાળીને મારા નામની એને ફરિયાદ મૂકી છે કે મને મારા જોડે માર ખવડાવી, મને માર્યો। હવે મેં એને કંઈ સાહેબ માર્યો નથી, હું લેડીઝ છું, મેં એને માર્યો નથી, મેં એના જોડે હાથાપાઈ કરી નથી। ઉપરથી એ મને ગંદા વર્ડ બોલ્યો, ગંદુ બોલીને ગયો। તે છતાં મેં કશું બોલી નહીં, મેં મારા કામથી જતી રહી। મેં મરણ થયું તો મરણમાં જતી રહી। હવે એ સાહેબ મારી જોડે આવું બધું કરે, મારું રોજી રોટી છીનવી લીધી છે। હવે સાહેબ મારે વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે મારું શું આ એનો ગાંડો છે। આ એને પહેલે બી 1 વર્ષ પહેલાં યોગેશ પટેલની ગાડી પાડી દીધેલી। હવે આ બધી જગ્યાએ રિપોર્ટ મૂકે છે કે હું ગાંડો છું, એનું સટી મૂકે છે અને છૂટી જાય છે। સાહેબ એ ગાંડો છે તો કાલે આવીને મારી લારી પાડી, હવે બીજા 2 દિવસ 3 દિવસ પછી આવીને કોને ખબર કે મને કંઈ નહીં કરે, એની જવાબદારી શું? એટલે મારે સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી મહિલાની સુરક્ષા શું અને અમારું શું? અમે કામ કરીને ખાઈએ તો કંઈ ગુનો કરીએ એટલે અમારું શું? એટલે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી લારી સામે કેમેરા લાગેલા છે એ ખોલે ને જોવે। સાહેબ અમારી કોઈ ગલતી હોય તો બોલો, પછી અમને અમારી પ્રોટેક્શન શું, અમારી સુરક્ષા શું સાહેબ? એટલે મારી વિનંતી છે કમિશનર સાહેબને અને પોલીસ ડિપાર્ટમેન્ટને કે અમને ન્યાય અપાવે કે મારી લારી પાડી દીધી, હવે મારી રોજીરોટી બંધ છે, અમારે કરવું શું? બરાબર। હવે મારી તમને શું ધમકી આપેલી એના પહેલા પણ? એના પહેલાં બી મને ધમકી આપેલી કે તારી લારી લગાવી છે કે નહીં લગાવી અહીંયા। સાહેબ મેં તો બી ચૂપ રહી, મેં નહીં બોલતી, મેં લેડીઝ છું, મેં ધંધો કરું છું, મારું ચૂપમાં મેં ધંધો કરીને ઘરે જતી રહું છું। મને કોઈનાથી કોઈ લેવા દેવા નહીં, મારું જમવાનું મેં ચૂપચાપ જ ધંધો કરું છું અહીંયા। જો મારું ગુજરાન ચલાવું, મારા હસબન્ડ છે નહીં, રહેવા છું મેં મારું ઘર ચલાવું છું સાહેબ। ને મારા પહેલાં એને ફરિયાદ લખાવી દીધી કે મને માર્યો છે। મેં સાહેબ એને હાથ ઉઠાવ્યો નથી, મેં માર્યો પણ નથી। તમારી રજૂઆત એ છે કે અહીંયા કેમેરા છે, લારી એને બારી છે, જોઈ લે। હા, લારી બારી છે, કેમેરા જોવે ને ખોલે ને જોવે સાહેબ। મારે એટલી જ વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટ। અગાઉ એને કઈ બાજુએ શું કર્યું હતું? અગાઉ એના પહેલાં બી એને 1 વર્ષ પહેલાં બી યોગેશ પટેલની ગાડી પાડી દીધેલી। એના જોડે હવે ગાંડાનું સટી છે। હવે કંઈ બી ખાંડાનું સટી મૂકે ને કે હું છૂટી જાય, મને કંઈ લેવા દેવાની, પણ આવું સાહેબ થોડી ચાલે। ગાંડાનો સટી મૂકીને છૂટી જાય, પછી આ જનતાને કંઈક કરે તો કોણ જવાબદારી? શું નામ તમારું? મારું નામ જૈતુનજી મોહમ્મદ અલી જમાદાર છે। વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું નામ છે માંડવી નજરબાગ સામે, પેલેસ સામે।